ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી કે આજે 3 તારીખ છે, 3 તારીખથી લઈ 3 તારીખથી 10 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ કે દિનેશ બાંભણિયાને ટ્રસ્ટી પદેથી હટાવો અને નરેશભાઈ આ રાણપરિયા પરિવારજી જામનગરથી આવ્યો છે એ બાબતે ખુલ્લીને નિવેદન આપે. જો આ બાબતે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સૌરાષ્ટ્રની અંદર ખોડલધામ પટાંગણની અંદર સૌથી મોટું પાટીદાર સમાજનું આંદોલનની શરૂઆત કરશું. આજે અમારી સમાજના તમામ આગેવાનો સાથે બેઠક છે. આજે બેઠકમાં ચર્ચા કરી અને પછી આંદોલનના અમે શ્રી ગણેશ કરશું 10 દિવસ પછી. અમારી કોઈ એવી માંગણી નથી કે ખોડલધામ ખરાબ છે, ખોડલધામના માણસો ખરાબ છે, પણ ખોડલધામમાં 2-3 જણાને લીધે આખો સમાજ પાટીદાર સમાજ બદનામ થાય છે. આખો પાટીદાર સમાજ રાજકારણમાં ખેંચાય છે. આખા પાટીદાર સમાજના ટાટિયા ખેંચાય છે. જો આવી બાબતે કોઈ પાટીદારની બાયુને કોઈ ઘરે જઈને મારતું હોય ખોટી રીતના અને જો આમાં સમાજ સાથ ન આપતો હોય તો આવા સમાજના આગેવાનો બની અને ખોટા પૈસા છાપવા હાટુથી ત્યાં બેસાડવા આ અયોગ્ય બાબત છે. માટે અમે 10 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. 10 દિવસ પછી અમે અમારા આંદોલનના શ્રી ગણેશ કરીશું. જય સરદાર.